માક્ષર માસ મહાત્મય સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। માક્ષર માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 8 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 9મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું ધ્યાન, દામોદર મંત્રના અધિકારી શિષ્ય અને ગુરુનું લક્ષણ અને શ્રીમદ ભાગવતનો મહિમા। હરિ ઓમ। શ્રી ભગવાન કહે છે, હે બ્રહ્મન, હવે હું ધ્યાનનું વર્ણન કરું છું। સુંદર બગીચાઓની વચ્ચે એક સુવર્ણમય સ્થળ છે। તેમાં ઝગમગાતા રત્નોના બનાવેલા એક પ્રકાશમાન મંડપ છે। તેની અંદર કલ્પવૃક્ષ શોભી રહ્યું છે। તેની નીચે પ્રકાશિત રત્નમય સિંહાસન છે, જેની ઉપર કમળનું આસન છે। તેની ઉપર બાલ ગોપાલ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ વિરાજમાન છે। તેમના અંગોની કાંતિ મહાનીલમણિ જેવી શ્યામ છે। તેમની બહુ જ બાલ્ય અવસ્થા છે। મુખની સમીપે સુવાળા કાળા અને વાંકડિયા વાળ વિખરાયેલા છે। તેનાથી તેમના મુગ્ધ મુખારવિંદની એવી શોભા થઈ રહી છે, જાણે ખીલેલા કમળ પર કેટલાય ભમરાઓ છવાઈ રહ્યા હોય। તેમના નેત્રો નીલકમળ જેવા પરમ સુંદર છે। ફૂલ જેવા ખીલેલા ગાલ હાલી રહેલા કુંડળોથી અત્યંત સુશોભિત થઈ રહ્યા છે। તેમનું અણીદાર નાક, લાલ હોઠ અને મંદ મુસ્કાનથી સુશોભિત મુખ બધું જ સુંદર છે। કંઠમાં અનેક આભૂષણો તેમની શોભા વધારી રહ્યા છે। વિકસિત કમળ જેવું વાઘનખ પહેર્યું છે। તેમના નેત્ર સુંદર છે। ગાયોની ધૂળ પડવાથી તેમનું વક્ષસ્થળ ધૂસર ધૂળના રંગનું થઈ રહ્યું છે। તેમના બધા અંગ હષ્ટપુષ્ટ છે। સુવર્ણમય અલંકારોથી તેમની પ્રભા વધી રહી છે। મનોહર પિંડીઓ અને જાંઘોથી શોભતા કટી પ્રદેશમાં કંદોરો બાંધ્યો છે, જેની ઘૂઘરીઓનો મધુર ઝણકાર થઈ રહ્યો છે। લાલ લાલ હથેળીઓ અને લાલ કમળ જેવા ચરણોથી ઉદાર શોભાથી તેઓ શોભી રહ્યા છે। તેઓ મંદ મંદ હસી રહ્યા છે। જેમણે જમણા હાથમાં ખીર છે અને ડાબા હાથમાં તાજું કાઢેલું માખણ છે, તે ગાયો અને ગોપીઓની વચ્ચે ઘેરાઈને બેઠા છે। ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવે છે। દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરીને ભક્તિભાવથી નમ્ર થઈને પ્રાતઃકાળે તેમની પૂજા કરવી અને માખણ, મિશ્રી, દૂધ, દહીં અને કમળ વગેરે અર્પણ કરી તેમને પ્રસન્ન કરવા। જે મનુષ્ય દરરોજ પ્રાતઃકાળે આસ્તિક ભાવે સદા આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે, તે શીઘ્ર આ લોકમાં સમગ્ર લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને મૃત્યુ પછી શુદ્ધ પરમ ધામમાં જાય છે। તેમનો લોક મનોહર મંત્ર પહેલાં જ કહી દેવામાં આવ્યો છે। તેનું નામ છે શ્રી
દામોદરાય નમઃ। આ મંત્રના અધિકારી કોણ કોણ છે તે સાંભળો। આ મંત્રરાજનો ઉપદેશ કોઈ અનઅધિકારીને ન આપવો। આ શીઘ્ર સિદ્ધિ પ્રદાન કરનાર એક રહસ્ય છે, તેથી પ્રયત્નપૂર્વક તેની રક્ષા કરવી જોઈએ। આળસુ, મલિન, કલશગ્રસ્ત, દંભી, મોહયુક્ત, દરિદ્ર, રોગી, ક્રોધી, રાગી, ભોગલાલુપ્ત, દોષદર્શી, ઈર્ષ્યાળુ, શઠ, કટુવાદી, અન્યાયપૂર્વક ધન કમાનાર, પર સ્ત્રીઓમાં આસક્ત, વિદ્વાનોનો વેરી, મૂર્ખ, પોતાને દુઃખી માનનાર, વ્રતભ્રષ્ટ, જીવિકાની ચિંતાથી યુક્ત, ચુગલીખોર, દુષ્ટચિત્ત, વધારે ખાનારો, નિર્દયતાપૂર્ણ શ્રેષ્ઠા કરનાર, દુષ્ટોનો નેતા, કંજૂસ, પાપી, ભયંકર, આશ્રિતોને ભયભીત કરનાર, આવા દુર્ગુણોથી યુક્ત શિષ્યને આ મંત્ર આપવો નહીં। તેમ છતાં આવા શિષ્યને આ મંત્ર આપનાર ગુરુમાં શિષ્યના મોટા ભાગના દોષો આવી જાય છે। મંત્રીના દોષ રાજામાં, સ્ત્રીના દોષ પતિમાં અને શિષ્યના દોષ ગુરુમાં આવે છે, એમાં કોઈ સંદેહ નથી। તેથી ગુરુએ હંમેશા પરીક્ષા લઈને શિષ્યને ગ્રહણ કરે। જે મન, વાણી અને શરીરથી ગુરુ સેવામાં તત્પર રહેનાર હોય, જેનામાં ચોરીની વૃત્તિનો તદ્દન અભાવ હોય, જે આસ્તિક હોવાની સાથે મોક્ષ માટે પ્રયત્નશીલ હોય, બ્રહ્મચર્યનું પાલન કરતો હોય, સદા દૃઢતાપૂર્વક વ્રત કરતો હોય, જેની પાપમાં પ્રવૃત્તિ ન હોય, જે પ્રસન્નચિત્ત હોય અને અંતઃકરણ નિર્મળ હોય, જેનામાં શઠતાનો અભાવ હોય, જે શુદ્ધ, પરોપકારી અને સ્વાર્થ રહિત હોય, પોતાના તન, મન અને ધનથી ગુરુને સંતુષ્ટ રાખનારો હોય, આશ્રિતોને પ્રસન્ન રાખનાર હોય અને પવિત્ર હોય, આવા જ શિષ્યને મંત્રનો ઉપદેશ આપવો, અન્યથા નહીં। હવે ગુરુના લક્ષણ સાંભળો। જેનું ચિત્ત સદા સમ અને શાંત હોય છે, જે ક્રોધરહિત, સર્વનો સુહદ, સાધુ, મહાત્મા, સર્વને સમાન ભાવે જોનાર હોય, તે ગુરુ કહેવાય છે। જે સદા મારા વ્રતને ધારણ કરે છે, વૈષ્ણવો જેને સન્માનિત દ્રષ્ટિથી જુએ છે, જે મારી કથા વાર્તાઓનો પ્રેમી અને ઉત્સવોમાં સામેલ રહે છે, જે દયાસાગર, પૂર્ણકામ, પ્રાણી માત્ર પર ઉપકાર કરનાર, બધી રીતે નિસ્પૃહ, સિદ્ધ, સર્વ વિદ્યાઓનો જ્ઞાતા, સમસ્ત સંશયોનું નિવારણ કરનાર અને આળસ રહિત છે, જે સર્વકાળનો જ્ઞાતા છે તથા બધા પર અનુગ્રહ કરે છે, આવો આદરણીય બ્રાહ્મણ ગુરુ કહેવાય છે। ઉપર જણાવેલા ગુણોથી યુક્ત શિષ્ય આવા ગુરુ પાસેથી મારી પ્રાપ્તિ કરાવનાર માગશર માસમાં ઉક્ત દામોદર મંત્રનો ઉપદેશ ગ્રહણ કરે। વિદ્વાન પુરુષે વૈષ્ણવ વ્રતનો સ્વીકાર કરવો જોઈએ। જે મને પ્રિય લાગનાર પરમ ઉત્તમ શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કરે છે, તેને પ્રત્યેક અક્ષર પર કપિલા ગાયના ગૌદાનનું ફળ મળે છે।
જે દરરોજ શ્રીમદ ભાગવતના અડધા કે 1/4 શ્લોકનો પાઠ કરે છે અથવા સાંભળે છે તેને સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. જે દરરોજ પવિત્ર ચિત્તે ભાગવતના શ્લોકોનો પાઠ કરે છે તેને 18 પુરાણોના પાઠ કર્યાનું ફળ મળે છે. જ્યાં દરરોજ મારી કથા થાય છે ત્યાં વૈષ્ણવો રહે છે. જે સદા મારી પૂજા કરે છે તેમના પર કલિયુગનો પ્રભાવ પડતો નથી. જેઓ કલિયુગમાં પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેમના પર હું પ્રસન્ન રહું છું. બેટા, જેટલા દિવસ સુધી ઘરમાં ભાગવત શાસ્ત્ર રહે છે તેટલા દિવસો સુધી પિતૃઓ દૂધ, ઘી અને મધ સાથે જળપાન કરે છે. જે ભક્તિપૂર્વક વૈષ્ણવ કોઈ વિદ્વાનને ભાગવત શાસ્ત્ર ગ્રંથ આપે છે તેઓ મારા લોકમાં નિવાસ કરે છે. જે પોતાના ઘરમાં દરરોજ ભગવત શાસ્ત્રનું પૂજન કરે છે તે પૂજાથી બધા દેવતાઓ પ્રલયકાળ પર્યંત તૃપ્ત થઈ જાય છે. સદા મારી પ્રસન્નતા માટે બધાએ વૈષ્ણવ શાસ્ત્રનો સંગ્રહ કરવો જોઈએ. કલિયુગમાં જ્યાં જ્યાં પરમ પવિત્ર ભાગવત શાસ્ત્ર રહે છે ત્યાં ત્યાં હું સંપૂર્ણ દેવતાઓ સાથે સદૈવ નિવાસ કરું છું. ત્યાં જ બધા તીર્થો, નદીઓ, સરોવર, યજ્ઞ, 7 પુરુઓ તથા બધા પર્વતો નિવાસ કરે છે. ધાર્મિક પુરુષે પાપના નાશ માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે હંમેશા ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. શ્રીમદ ભાગવત પરમ પવિત્ર, આયુ, આરોગ્ય તથા પુષ્ટિપ્રદ છે. તેને વાંચવાથી, સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે લોકો પરમ ઉત્તમ શ્રીમદ ભાગવતને ન તો સાંભળે છે અને ન સાંભળીને પ્રસન્ન થાય છે તેમના પર સદા યમરાજનું પ્રભુત્વ રહે છે. આ તદ્દન સાચી વાત છે. જેના ઘરમાં ભાગવતનો 1 અથવા અડધો શ્લોક પણ લખેલો હોય તેને ત્યાં હું સ્વયં નિવાસ કરું છું. જે મારી કથા વાંચે છે, મારી કથા સાંભળવામાં સંલગ્ન રહે છે અને મારી કથા સાંભળીને જેનું મન પ્રસન્ન થાય છે તે મનુષ્યથી હું કદી દૂર જતો નથી. જે શ્રીમદ ભાગવતના દર્શન કરીને આદરપૂર્વક ઊભો થઈ જાય છે અને વારંવાર પ્રણામ કરે છે તેને જોઈને મને અનુપમ પ્રસન્નતા થાય છે. જે દૂરથી ભાગવત શાસ્ત્રને જોઈને તેની સામે જાય છે તેને ડગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. જે શ્રીમદ ભાગવતને સાંભળે છે હું તેમને વશ થઈ જાઉં છું. જે વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ધૂપ, દીપ અને વિવિધ ઉપહારો સાથે ભક્તિપૂર્વક મારી પ્રસન્નતા માટે શ્રીમદ ભાગવત સાંભળે છે તેઓ મને વશમાં કરી લે છે. જેમ સાધ્વી સ્ત્રી પોતાના શ્રેષ્ઠ પતિને વશ કરી લે છે. તો અહીંયા માગશર માસ મહાત્મ્યનો 9મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 10મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું કે માગશર માસમાં મથુરા સેવનનું મહાત્મ્ય અને ગ્રંથનો ઉપસંહાર. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક માગશર માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ
હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.